ગુડ મોર્નિંગ એવરીવન વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આજના આપણા જનરલ નોલેજના લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણા આ લેક્ચરની અંદર આપણે જનરલ નોલેજ છે એની અંદર કહેવાય ગુજરાતના જે ઇતિહાસ અથવા તો અમુક ભારતના ઇતિહાસના જે એટલે કે વન લાઇનર જે પ્રશ્નો છે, જે અગત્યના પ્રશ્નો છે એના વિશે આપણે ચર્ચા કરીશું. જે પ્રશ્નો છે એ કોઈના કોઈ પ્રશ્નની સાથે એક મળતો જવાબ આવતો હોય એવા પ્રશ્નો વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો જોઈએ પ્રશ્નો. આપણો લેક્ચર છે જનરલ નોલેજ પર એક નજર, અગત્યના જીકેના પ્રશ્નો અને નજર હટી દુર્ઘટના ઘટી. એટલે કે જો થોડીક ભૂલ કરી તો જવાબ કંઈક આપણો ખોટો પડવાની સંભાવના રહેલી છે. તો જોઈએ આપણે પહેલા જે આપણે પ્રશ્નો જોઈએ છે એ ગુજરાતના ઇતિહાસ. તો એ પ્રશ્નો છે કે ચાવડા વંશ છે એની સ્થાપના કરનાર કોણ હતું? તો કે ચાવડા વંશ છે એની સ્થાપના કરનાર કોણ હતું? તો કે વનરાજ ચાવડા. જ્યારે આગળ વાત કરીએ તો કે ચાવડા વંશ છે એનો અંતિમ શાસક કોણ હતો? તો કે સામંત છે. એટલે કે ચાવડા વંશ છે એની સ્થાપના કરનાર કોણ? તો કે વનરાજ ચાવડા. અને ચાવડા વંશ છે એનો અંતિમ શાસક એટલે કે અંતિમ રાજા કોણ? તો કે સામંત છે. ત્યાર પછી જોઈએ તો કે સોલંકી વંશ છે એની સ્થાપક એટલે કે એની સ્થાપના કરનાર કોણ? શું કે સોલંકી વંશ છે એની સ્થાપના કરનાર મૂળરાજ સોલંકી હતો. જ્યારે સોલંકી વંશ છે એનો પરાક્રમી, હિંમતવાન, મુત્સદ્દી રાજા કોણ હતું? તો કે સિદ્ધરાજ જયસિંહ. જ્યારે સોલંકી વંશ છે એનો અંતિમ શાસક કોણ હતો? અંતિમ રાજા કોણ હતો? તો કે ત્રિભુવનપાળ. તો જોઈએ સોલંકી વંશ છે એનો સ્થાપક એટલે કે મૂળરાજ સોલંકી. જ્યારે સોલંકી વંશ છે એનો શ્રેષ્ઠ રાજવી, હિંમતવાન હોય, પરાક્રમી હોય, સૌથી મુત્સદ્દી રાજા હોય તો કે એ સિદ્ધરાજ જયસિંહ હતો. કોણ હતું? સિદ્ધરાજ જયસિંહ. જ્યારે સોલંકી વંશની અંદર સૌથી વધારે શાસન કરનાર રાજા કોણ હતો? એટલે કે જાજા વર્ષો, વધારે વર્ષો સુધી શાસન કરનાર તો કે ભીમદેવ બીજો હતો, જેને 64 વર્ષ સુધી શાસન કરેલું હતું. જ્યારે સિદ્ધરાજ જયસિંહ એટલા બધા વર્ષો સુધી શાસન નહોતું કરેલું, પણ એ હિંમતવાન અને પરાક્રમી રાજા કહેવાતો. તો સોલંકી વંશ છે એનો અંતિમ રાજા કોણ હતો? તો કે સોલંકી વંશ છે એનો અંતિમ રાજા હતું ત્રિભુવનપાળ. એટલે કે ત્રિભુવનપાળ છે એના પછી સોલંકી વંશ છે એનો અંત આવે છે. અને વાત આગળ કરીએ એમ કે સૌથી વધારે લાંબો સમય સુધી શાસન કરનાર ભીમદેવ બીજો, જેને 64 વર્ષ સુધી શાસન કરેલું. ભીમદેવ પહેલો, તો કે આ ભીમદેવ પહેલો છે એને ભીમ બાણાવાળી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તમે ભીમદેવ બીજા વિશે વાત કરો તો કે ભીમદેવ બીજો એને ભોળા ભીમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ભીમદેવ બીજો એને 64 વર્ષ સુધી શાસન કરેલું. 64 વર્ષ સુધી શાસન કરેલું. ત્યાર પછી ગુજરાતનો અકબર કહેવામાં આવે તો કે ગુજરાત છે એનો અકબર મોહમ્મદ બેગડો કહેવાય છે. જ્યારે ગુજરાત છે એનો અશોક કહેવામાં આવે તો કે ગુજરાતનો અશોક છે એ કુમાર. જો આ પ્રશ્નોની અંદર આપણે થોડીક ભૂલ કરીએ તો આપણો જવાબ ખોટો પડવાની પૂરેપૂરી સંભાવના છે. એટલા માટે જે આપણો લેક્ચર છે નજર હટી દુર્ઘટના ઘટી. તો જજિયા વેરો પછી નાબૂદ કરનાર કોણ હતો? તો કે જજિયા વેરો છે એ નાબૂદ કરનાર અકબર હતો. જ્યારે જજિયા વેરો છે એ પાછો નાખનાર એટલે કે જજિયા વેરો છે નાખનાર વ્યક્તિ કોણ હતા? તો કે ઔરંગઝેબ. પહેલા અકબરે જે જજિયા વેરો હતો, જે બિન હિન્દુ હોય એની પાસેથી જે જજિયા વેરો એમના રક્ષણ અર્થે જે જજિયા વેરો ઉઘરાવવામાં આવતો હતો એ જજિયા વેરો અકબરે નાબૂદ કરાવેલો. જ્યારે એના પછી જ્યારે ઔરંગઝેબ શાસન ઉપર આવે છે તો ઔરંગઝેબ એ જજિયા વેરો છે એની શરૂઆત ફરીવાર કરાવડાવે છે. ત્યાર પછી કર્ણદેવ પહેલો, તો કે આ કર્ણદેવ પહેલો છે એ કર્ણદેવ સોલંકી તરીકે ઓળખાય છે. જ્યારે કર્ણદેવ બીજો છે એ કર્ણદેવ વાઘેલા તરીકે ઓળખાય છે. હવે આગળ જોઈએ, આગળ પ્રશ્નો પણ ઇતિહાસના પ્રશ્નો છે એના વિશે આપણે જોઈએ તો કે આરજી હકુમત છે એના સેનાપતિ કોણ હતા? તો કે આરજી હકુમત છે એના સેનાપતિ રતુભાઈ અદાણી હતા. જ્યારે પ્રશ્ન કંઈક એમ પૂછવામાં આવે કે આરજી હકુમત છે એના વડાપ્રધાન કોણ હતા? તો કે આરજી હકુમતના વડાપ્રધાન શામળદાસ ગાંધી હતા. ત્યાર પછી ગાંધીજી છે એને શું કરેલું? તો કે નવજીવન પત્રિકા કયો અથવા તો માસિક કયો એની શરૂઆત ગાંધીજીએ કરાવેલી. એટલે કે નવજીવન પત્રિકા અથવા તો માસિક એ ગાંધીજી ચલાવતા હતા. ત્યાર પછી આ મેરાયા નૃત્ય છે એ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાનું છે. એ મેરાયા નૃત્ય એ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાનું છે. જ્યારે માંડવા નૃત્ય છે એ દક્ષિણ ગુજરાતનું કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો કે ગાંધીજી છે એનો પ્રથમ સત્યાગ્રહ કહેવામાં આવે તો કે ચંપારણ સત્યાગ્રહ હતો.
જે બિહારના ચંપારણ જિલ્લાની અંદર એમને કરેલો. ત્યાર પછી જોઈએ તો કે ગાંધીજી છે એને બાપુ છે એનું બાપુનું બિરુદ ચંપારણ સત્યાગ્રહ દરમિયાન મળેલું. એટલે કે ગાંધીજીએ જ્યારે ચંપારણ સત્યાગ્રહ કર્યો ત્યારબાદ ગાંધીજી છે એમને બાપુનું બિરુદ પ્રાપ્ત થયેલું. ગુજરાતના ઇતિહાસની શરૂઆત છે એ વૈદિક કાળથી થાય છે. એટલે કે જે ગુજરાતનો ઇતિહાસ છે એની જે શરૂઆત થઈ એ વૈદિક કાળથી થાય છે. જ્યારે ગુજરાત છે એનો પ્રથમ ઇતિહાસ પુરુષ આપણે ગણવામાં આવે તો એ ભટ્ટારકને ગણવામાં આવે છે. જેને ભટ્ટારક છે એને 470 ની અંદર કહેવાય છે કે મૈત્રક વંશની શરૂઆત કરાવી હતી. તો તે મૈત્રક વંશની વિજયસેન ભટ્ટારક જેને શરૂઆત મૈત્રક વંશની શરૂઆત કરેલી વલભીની અંદર, તો એ ગુજરાતનો પ્રથમ ઇતિહાસ પુરુષ એને ગણવામાં આવે છે. જ્યારે આ 3 પ્રશ્નો દૂધસાગર ડેરી આપણને પૂછવામાં આવે તો દૂધસાગર મહેસાણા જિલ્લાની અંદર આવેલી છે દૂધસાગર ડેરી. અને દૂધ સરિતા ડેરી પૂછવામાં આવે તો દૂધ સરિતા ડેરી ભાવનગરની અંદર આવેલી છે. જ્યારે દૂધ ધારા ડેરી પૂછવામાં આવે તો દૂધ ધારા ડેરી છે એ ભરૂચ જિલ્લાની અંદર આવેલી છે. તો અહીંયા આપણો આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આગળના વિડીયોની અંદર ફરીથી મુલાકાત કરીશું એક નવા જ વિડીયોની સાથે. આપ સૌનો આભાર.